નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું 1 માર્ચ 2025 પછી સરકાર દ્વારા કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવેલા છે। મિત્રો 1 માર્ચ 2025 પહેલાં ટ્રાફિકના ઉલ્લંઘન બદલ જે દંડ કરવામાં આવતો એ 1 માર્ચ પછી એનો 10 ગણો વધુ દંડ વસૂલવામાં આવશે। તો આજના વિડીયોમાં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ। સાથે ચર્ચા કરીએ સરકાર દ્વારા આ જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો એ વધતા જતા પ્રાઇવેટ સાધનો અને વધતા જતા એક્સિડન્ટને રોકવા માટે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। તાજેતરમાં આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે વડોદરામાં એક એક્સિડન્ટ થયું, જેમાં હોરીદુ રેતીના રંગ લેવા નીકળેલી એક છોકરીને બેફામ કાર આવી અને ટક્કર મારતો એ છોકરીનું ત્યાં મોત થયું હતું। આના સિવાય બીજી વાત કરીએ તો હમણાં તાજેતરમાં અમદાવાદનો ઇસ્કોન બીચ ખાતે પણ આવો એક મોટો અકસ્માત થયો, જેમાં 8 થી 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। તો આ નબીરાઓને હવે રોકવા માટે સરકાર દ્વારા દિવસે દિવસે કડક વલણ અપનાવવામાં આવે છે। આજે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 10 ગણો દંડ વધારે ચૂકવવાનો થશે। તો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ ટ્રાફિકના કયા નિયમોમાં ફેરફાર થયા તેના વિશે। મિત્રો, સામાન્ય રીતે જ્યારે 2 વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। અત્યાર સુધી સરકારે ઘણી બૂમો પાડી પણ કોઈ સાંભળતું નથી। હવે ધ્યાન રાખજો, જો હેલ્મેટ ન પહેરેલું હોય તો 1 માર્ચ 2025 પહેલાં આનો 100 રૂપિયા દંડ લેવાનો હતો। હવે 1 માર્ચ 2025 પછી 10 ગણો વધારી અને 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે। તો ફરજિયાત ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું જરૂરી રાખવું। હેલ્મેટ ના પહેરો અને કંઈ થશે તેની જવાબદારી તમારા પરિવારની રહેશે। તમારા પરિવારનું એક સભ્ય ઓછું થશે, એમાં બીજાનું કોઈ પણ જશે નહીં। તો હવે ફરજિયાત ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ પહેરવું જરૂરી છે। આગળના નિયમની વાત કરીએ તો જો વાહન ચલાવતા સમયે તમે મોબાઈલ પર વાત કરતા પકડાશો તો આની પહેલાં એનો દંડ હતો 500 રૂપિયા, જેમાં 10 ગણો વધારો કરી અને રૂપિયા 5000 કરવામાં આવ્યો। એટલે વાહન ચલાવતા સમયે જો મોબાઈલ પર વાત કરતા પકડાશો તો હવે 5000 રૂપિયાનો દંડ ભરવાનો થશે। તો આ વાત ખાસ ધ્યાન રાખવી, વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરવી નહીં। મિત્રો, આ દંડ તો એક સમયે તમે ભરી શકો, પણ આ દંડ ભરવા પાછળનું કારણ એ નથી કે સરકારે પૈસા ભેગા કરવા, કારણ એ છે કે તમે તમારી સાવચેતી જાતે રાખો। જો કંઈ આગો પાછું થશે તો તમારો પરિવાર જ એક સભ્ય ગુમાવશે, એમાં બીજા કોઈનું કંઈ પણ જશે નહીં। તો ફરજિયાત ટુ વ્હીલર ચલાવતા સમયે માથે હેલ્મેટ પહેરવું અને વાહન ચલાવતા સમયે મોબાઈલ પર વાત કરવાનું ટાળવું। આગળ માહિતી મેળવીએ તો જો કોઈ વ્યક્તિ દારૂ કે કોઈ પણ પ્રકારનો નશો કરી અને વાહન ચલાવતા પકડાશે તો એને 10,000 રૂપિયા સુધીનો દંડ થશે અને સાથે 100 મહિનાની જેલની સજા પણ થશે। જો આ જ ભૂલ એ બીજી વાર કરશે તો બીજી વાર એને 15,000 રૂપિયા સુધીનો દંડ થશે અને 2 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે। તો કોઈ પણ પ્રકારનો નશો કરી અને વાહન ચલાવવું નહીં। નશો એ જિંદગી માટે ખૂબ હાનિકારક વસ્તુ છે, તો આમે નશો કરવો જોઈએ નહીં, પણ વાહન ચલાવતા સમયે તો બિલકુલ નશો કરવો નહીં, નકર દંડ ભરવા માટે તૈયાર રહેવું પડશે। જો હવે કોઈ પણ વ્યક્તિ દ્વારા ટ્રાફિક સિગ્નલ ઉપર લાલ લાઇટ ચાલુ હોય અને તમે એનું ઉલ્લંઘન કરશો તો એના બદલે તમારે 5000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે। એટલે ટ્રાફિકના નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવાનું થશે। લાલ, લીલી અને પીળી જે લાઇટો દર્શાવેલી હોય એ લાઇટનું પણ યોગ્ય પ્રમાણે પાલન કરવું પડશે। જો રેડ લાઇટ હોય અને તમે તમારું વાહન આગળ ધપાવશો તો તમારે 5000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો થશે। વાહનમાં ઓવરલોડિંગ ભરનારને પહેલાં 2000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવતો હતો, પણ હવે એમાં 10 ગણો વધારો કરી અને 20000 રૂપિયા સુધીનો દંડ કરવામાં આવેલો છે। એટલે વાહનની જે ક્ષમતા હોય એ ક્ષમતા કરતાં જો વધુ સામાન અથવા વધુ વ્યક્તિઓને અંદર બેસાડવામાં આવશે તો ઓવરલોડિંગ મામલે તમારે 20000 રૂપિયા સુધીનો દંડ ભરવાનો થશે। તો એ બાબતે પણ ખાસ ધ્યાન રાખવું। વાહનની ક્ષમતા હોય એટલી ક્ષમતામાં જ સામાન અથવા વ્યક્તિઓને બેસાડવા જરૂરી છે। હવે સામાન્ય રીતે ટુ વ્હીલર એટલે કે 2 પૈડાના તો કોઈપણ સાધનમાં જો 3 સવારી પકડાશો તો રૂપિયા 1000નો દંડ થશે। આની સાથે જ જો તમે હાઈ સ્પીડ એટલે કે કોઈ રેસ લગાવેલી હોય તો રેસ લગાવતા પકડાશો તો રૂપિયા 5000 સુધીનો દંડ થઈ શકે છે। એટલે હવે ટુ વ્હીલર ઉપર 2 જણા કે તેથી વધુ બેસવું નહીં। 3 સવારી પકડાશે તો 1000 રૂપિયાનો દંડ થશે। આની સાથે જ જો હાઈ સ્પીડમાં તમે રેસ લગાવેલી હશે તો હવે સરકાર તમારી રેસ કાઢી નાખશે અને 5000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવાનો થશે। હવે દેશમાં કોઈપણ પ્રકારની ઇમરજન્સી સેવાઓ એટલે કે એમ્બ્યુલન્સ હોય કે પોલીસ હોય, ઇમરજન્સી સેવાને રોકવા બદલ 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે। તેમને જગ્યા આપવી, ટ્રાફિક સિગ્નલ હોય તો પણ એને જગ્યા આપી અને આગળ ધપાવવા દેવું। જો કોઈપણ કારણસર ઇમરજન્સી સેવાને રોકવામાં આવશે તો રૂપિયા 10,000 સુધીનો દંડ ચૂકવવો પડશે। આ એક સરકાર દ્વારા ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવેલો છે। કોઈપણ વ્યક્તિ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ડ્રાઇવિંગ કરતો પકડાશે તેને રૂપિયા 5000 સુધીનો દંડ ભરવો પડશે। આની સાથે જ જો વીમા પોલિસી એટલે કાગળિયા ન હોય અને ડ્રાઇવિંગ કરશે તો પહેલાં 2000 રૂપિયા દંડ થશે અને જો એ જ વ્યક્તિ ફરીથી બીજી વાર પકડાશે ને 4000 રૂપિયા સુધીનો દંડ
થશે. એટલે ડ્રાઇવિંગ કરતા સમયે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત પોતાની પાસે રાખવું. સાથે જ ગાડીના જે કાગળિયા હોય કાગળિયા પણ પાસે રાખવા. જો કાગળિયા ન હોય, વીમા ન હોય, પીયુસી ન હોય તો પણ 2000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. અને આ જ ભૂલ ફરીથી કરતો ₹4000 સુધીનો દંડ થઈ શકે છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. પણ વાહક ચાલકે જો એની જોડે પીયુસી ન હોય તો પીયુસી કઢાવી લેવું, ને કે 10,000 રૂપિયા સુધીનો દંડ ને જેલની સજા પણ થઈ શકે છે. આની સાથે જ તમને સામૂહિક સેવા કરવાની સજા પણ થઈ શકે છે. તો પીયુસી સર્ટિફિકેટ ફરજિયાત જોશે. વાહન તમારું પ્રદૂષણ કેટલું ફેલાવે છે એનું યોગ્ય માપક્રમ દર્શાવતું સર્ટિફિકેટ એટલે પીયુસી સર્ટિફિકેટ ન હોય તો 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવા તૈયાર રહેવું પડશે અને જેલની સજા પણ થઈ શકે છે. આગળ વાત કરીએ તો જો કોઈ સગીર વર્ગનું બાળક વાહન ચલાવતા પકડાશે તો એના માતા પિતાને 25,000 રૂપિયા સુધીનો દંડ થશે. સાથે જ જેલની સજા પણ થઈ શકે છે. અને અત્યારે ભારતમાં 18 વર્ષ પછી તમે લાયસન્સ માટે અપ્લાય કરી શકો છો. પણ જો તમે સગીર વર્ગની વય વાહન ચલાવતા પકડાને હોય તો તમારે 25 વર્ષ સુધી તમને લાયસન્સ મળશે નહીં. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. સગીર વર્ગનો બાળક વાહન ચલાવશે અને કોઈપણ પ્રકારના એક્સિડન્ટમાં ફસાશે તો એના વાલીએ 25,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે. સાથે જ જેલની સજા પણ થઈ શકે છે. અને 25 વર્ષ સુધી એને લાયસન્સ ન મળે તે અલગ. તો ખાસ સગીર વર્ગના બાળકે વાહન ચલાવવું નહીં અને એના પિતાએ તેને વાહન આપવું પણ નહીં. આ કેટલાક એવા નિયમો હતા કે 1 માર્ચ 2025 પછી લાગુ પડે. એટલે હવે ટ્રાફિકનું ઉલ્લંઘન કરવા બદલ જે દંડ હતો એ દંડ કરતો 10 ગણો વધુ દંડ ભરવાનો થશે. આની સાથે જ તમે જેલની સજા પણ થઈ શકે છે. તો હવે આગળના સમયમાં કોઈ પણ ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવું નહીં. ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ જો તમે એનું ઉલ્લંઘન કરશો અને આકસ્મિક કોઈ સંજોગોમાં ફસાશો તો દંડ ભરવાનો તો બાજુમાં રહેશે, પણ પહેલાં તમારા પરિવારનું ખાસ વિચારવું. એટલે કોઈ પણ સાધનમાં બેસતા પહેલાં એકવાર પરિવારનું વિચારવું અને પછી સાધન ચલાવવું. એટલે બેફામ રીતે જે સાધન ચલાવતા હોય તો પોતાના પરિવારને યાદ કરવો, જેનાથી ખબર પડી જશે કે આપણે વળી અને પાછું ઘરે જવાનું છે. દંડ તો કોઈ પણ વ્યક્તિ ભરી શકે, દંડ ભરવું એ મહત્ત્વની વાત નથી. પણ દંડ ભરવાનો એટલા માટે છે કે તમારે તમારા પરિવારને ખાસ યાદ રાખવાનું છે કે આપણે કોઈ પણ જગ્યાએથી પાછા ઘરે પહોંચવાનું છે. તો વાહન હંમેશા કાળજીપૂર્વક ચલાવવું. સાથે જ રસ્તામાં ચાલતા વ્યક્તિઓની પણ આપણે સાર સંભાળ રાખવી જોઈએ. તો સરકારના દરેક કાયદાકીય નિયમનું પાલન કરવું એ આપણા સૌની ફરજ છે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.